જો તું જાગતી હોય ને તો તું પરમાણ દે માં. ડોશીમાં જ્યાં આટલું બોલ્યા ને ત્યાં તો બાજુમાં રમતી 7 વર્ષની દીકરીના ખોયામાં મેલેડીમાં આવ્યા અને બોલ્યા, અરે તૂટવા દે વાવને, લૂંટવા દે મલ્હારરાવને પથ્થરો. ભલે બંધાવે કડીનો મહેલ, પણ જો એનો મહેલ 7 વાર પાડું ને તો માનજે કે હું મેલેડી બોલી હતી અને મલ્હારરાવના મહેલના કાંગરે કાંગરે નાગણી થઈને બેસીશ અને 52 ગજની મારી ધજા ફરકાવું ને તો માનજે કે મેલેડી બોલી હતી. વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાગી જાય છે. એટલે રાજાએ હાથી બોલાવ્યા. હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા. પણ આ તો માં મેલેડીની વાવ, મેલેડી કરે એવું કોઈ ના કરે. હાથીઓ જાસલપુરની બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા. ત્યાં મેલેડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી. પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગતાની મેલેડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે. માં મેલેડી વિચાર કરે છે કે મલ્હારરાવને મહેલ બાંધવા દઉં, પછી કરામત કરું, જેથી મલ્હારરાવ પણ જાણે એને મેલેડી પને પડી હતી. હવે મલ્હારરાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હારરાવે 7 માળનો મહેલ બનાવ્યો.